हेलो नमस्कार विद्यार्थी मित्रों वेलकम टू माय यूट्यूब चैनल। आज આપણે મિત્રો પીએસસીની પરીક્ષા જે 26/4/2025 રોજ લેવાવાની છે તેનું મિત્રો આપણે 120 માર્કનું તમારું પેપર આવશે। તેનું આપણે મિત્રો મોડેલ પેપર આપણે જોવાનું છે। ચાર વિભાગ સંપૂર્ણ અભ્યાસક્રમ બરાબર કે જે પરીક્ષાની અંદર તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય બરાબર, તમારે કેવી તૈયારી કરવી, શું પાકું કરવું એ આપણે અગાઉના વિડીયોમાં મિત્રો આપણે કીધેલું જ છે કે એટલી વસ્તુઓ તમારે તૈયાર કરવાની છે। તો સાથે સાથે આપણે જ્યારે વિડીયો અત્યારે લઈશું ત્યારે પણ આપણે બધી વસ્તુને આપણે કહીશું કે ભાઈ એટલી વસ્તુ તમારે ફરજિયાત તૈયાર કરી લેવાની રહેશે, કારણ કે આવા પ્રશ્નો ફરજિયાત પરીક્ષામાં પૂછાવાના છે। બેઠે બેઠા પણ પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે। તો ચર્ચા કરીએ આપણે મિત્રો પીએસસીનું જે 120 માર્કનું પેપર જે છે તેમાં સૌ પ્રથમ શરૂઆત કરીએ તો ગુજરાતી વિષય આપણો આવશે જે 30 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે। જે મિત્રો નવા છે તે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમે જ્યારે નવા વિડીયો અપલોડ કરીએ તો તમને તરત નોટિફિકેશન મળી શકે અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી કે ભાઈ ગદ્ય અને પદ્ય માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે એ આપણે ગોતવાનું છે। પહેલાં કહી દો, ગદ્ય એટલે પાઠ થાય અને પદ્ય એટલે કવિતા થાય બરાબર। તો આ તમારે કવિઓના જે તમારે ગુજરાતી વિષય જે છે એના તમારે 22 પાઠ અને એના કવિના નામ તમારે ખાસ યાદ રાખવાના રહેશે બરાબર। કોને ગદ્ય કહેવાય કોને પદ્ય કહેવાય એ પણ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે જેથી કરીને આવા પ્રશ્નો ફરજિયાત પરીક્ષામાં પૂછાવાના છે। તો શરૂઆત કરીએ કે ભાઈ નામનો મોહ છૂટ્યો પ્રેરક કથા છે બરાબર। અહીં તમને આપેલું છે કે સાહિત્ય પ્રકાર કેવો છે તો કે પ્રેરક કથા છે। કોણે લખી હતા કે ધૂમકેતુએ લખી। આપણે અસંગત ગોતવાનું છે એટલે ખોટી જોડી કઈ છે એ તો પહેલી જોડી સાચી છે। ચાલ ફરીએ એ ચંદોલય છે જે નિરંજન ભગતે લખેલું છે। 2 રૂપિયા વાર્તા 2 રૂપિયા એ એક વાર્તા છે એ વિનોદીની નીલકંઠે લખેલી છે। સાપુતારાનો પ્રવાસ એ પ્રવાસનું વર્ણન કરેલું છે એ રમણભાઈ નીલકંઠ। આ જોડી ખોટી છે એટલે તમારો ઓપ્શન જવાબ આવશે ઓપ્શન ડી। સાપુતારાનો પ્રવાસ જે છે મિત્રો એ રતિલાલ નાયકે લખેલી છે। કોણે લખેલું છે? રતિલાલ નાયક આણે લખેલી છે અને અહીંયા તમને આપી દીધું રમણભાઈ નીલકંઠ એટલે ખોટી જોડી છે। આપણે અહીંયા અસંગત જોડી ગોતવાની હતી। ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2। સુદામા કોનું ઉપનામ છે? સુદામા આ શબ્દ જો ખાસ યાદ રાખજો, જે પણ વ્યક્તિઓ જે છે એના ઉપનામ તમારે તૈયાર કરી લેવાના છે। તો સુદામા જે છે એ કોનું ઉપનામ છે તો કે એ જે છે મિત્રો રમણલાલ સોનીનું ઉપનામ સુદામા છે। 3 નંબરનો પ્રશ્ન, સામર્થ્ય શબ્દનો સમાનાર્થી શબ્દ આપો। તો સામર્થ્ય શબ્દ જે છે એનો સમાનાર્થી શબ્દ થશે મિત્રો આપેલ તમામ। પ્રતાપ, તાકાત અને શક્તિ આ ત્રણેય સામર્થ્ય શબ્દના સમાનાર્થી શબ્દો છે। ચાલો એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 4। થોડુંક આપણે ઝડપ રાખશું કારણ કે 120 પ્રશ્નો આપણે જોવાના છે। ચક્ર જેવા આકારનું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। ચક્ર જેવા આકારનું તો એને આપણે શું કહીશું મિત્રો? ચક્રાકાર। શું કહીશું? ચક્રાકાર। 5 નંબરનો પ્રશ્ન, વિરુદ્ધાર્થી માટે કઈ જોડ સંગત છે એ આપણે લખવાની છે બરાબર। સાચી જોડ લખવાની છે। તો ઉત્તર તો પૂર્વ ન હોય, ઉત્તર તો દક્ષિણ હોવું જોઈએ। સત્વરે તો ધીરે એ જોડી સાચી છે। સત્વરે એટલે ઉતાવળે, ધીરે એટલે ધીમું। પછી સવાર તો પ્રભાત ખોટું છે, સવાર ને પ્રભાત સમાનાર્થી શબ્દ થઈ ગયું। સંકોચવું તો અસંકોચવું એ પણ જોડી કેવી છે? ખોટી છે। આપણે સાચી જોડી ગોતવા નથી, સત્વરે તો ધીરે। એના પછી નેક્સ્ટ તમને એક સરસ મજાનું જોડકું આપેલું છે તળપદા શબ્દો અને એની સામે શિષ્ટ રૂપ એ આપણે જોડવાનું છે। 6 નંબરનો પ્રશ્ન છે બરાબર। તો પેલું જે છે વાહે તો એમાં આવશે મિત્રો પાછળ। પછી એના પછી ઈમાં તો એમાં આવશે એમાં। આ બધા તળપદા શબ્દો છે મિત્રો। પછી સાટું તો એની સામે આવશે માટે અને ખમ તો સતા બરાબર। તો આવો તમારો ઓપ્શન હશે ઓપ્શન ડી, તમે ટીક માર્ક કરી શકો છો। આ તળપદા શબ્દના શિષ્ટ રૂપ છે બરાબર, જેને આપણે આવી રીતે પણ બોલાવી શકીએ। વાહે તો પાછળ, પછી ઈમાં તો એમાન, સાટું તો માટે ને ખમ તો સતાન। એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 7 નંબરનો પ્રશ્ન, કૃષ્ણનો જન્મ સોરઠી ભૂમિ થયો છે, વાક્યમાં વિશેષણ શોધો। કૃષ્ણનો જન્મ સોરઠી ભૂમિ થયો છે આ વાક્યની અંદર મિત્રો આપણે વિશેષણ ગોતવાનું છે। ભૂમિ, સોરઠી, જન્મ કે વિકલ્પ એ અને સી બંને।
તો આમાં આવશે મિત્રો 7 નંબરના પ્રશ્નમાં આવશે સોરઠી જે છે એ વિશેષણ છે. શું છે? વિશેષણ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 8 નંબરનો પ્રશ્ન. કોચલા પાણીમાં આમ તેમ ઝોલા ખાઈ રહ્યા હતા. વાક્યમાં ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે. કોચલા પાણીમાં આમ તેમ ઝોલા ખાઈ રહ્યા હતા. ક્રિયા વિશેષણ આમાંથી કયું છે? તો એ આવશે મિત્રો આમ તેમ. બરોબર, એ ક્રિયા વિશેષણ છે. 9 નંબરનો પ્રશ્ન. સાવને વાડીમાં રીંગણી વાવી છે. વાક્યમાં ક્રિયાપદ ગોતવાનું છે. શું ગોતવાનું છે? ક્રિયાપદ. એટલે આ તમારે ક્રિયાપદ, ક્રિયા વિશેષણ કોને કહેવાય એ તમારે ખાસ સમજી લેવાનું રહેશે. તો સાવને વાડીમાં રીંગણી વાવી છે, તો આની અંદર મિત્રો ક્રિયાપદ આવશે વાવી છે, એ એનું ક્રિયાપદ છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 10 નંબરનો પ્રશ્ન. કોયલ આંબા ડાળે ટહુકે છે. વાક્યનું ભૂતકાળ બનાવવાનું છે. કોયલ આંબા ડાળે ટહુકે છે, તો એનું ભૂતકાળ શું થશે? તો કે કોયલ આંબા ડાળે ટહુકતી હતી. પહેલાં ટહુકતી હતી એનું ભૂતકાળ થઈ ગયું. બરાબર, ટહુકી હશે, ટહુકશે, તો એ ભવિષ્યકાળ. એટલે આપણે અહીંયા ભૂતકાળ ગોતવાનું હતું, ટહુકતી હતી. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 11 નંબરનો પ્રશ્ન. હું 8 ગામ વટાવું પછી મારા નાની ખાલી જગ્યા ગામે પહોંચ્યું. ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય આપણે મૂકવાનો છે કે ભાઈ હું 11 નંબરનો પ્રશ્ન આપણે. હું 8 ગામ વટાવું પછી મારા નાની ના ગામે પહોંચું. એટલે ના શબ્દ અહીંયા આવશે. બરાબર, યોગ્ય પ્રત્યય આપણે એમાં મૂકી શકીએ. એના પછી 12 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો. અસંગત જોડ ખોટી કઈ છે એ આપણે ગોતવાની છે. ચાલ તો ક્રિયાવાચક સંજ્ઞા છે, એ સાચી જોડ છે. સુરત તો એ જાતિવાચક સંજ્ઞા છે, એ ખોટું છે. શ્રી કૃષ્ણ વ્યક્તિવાચક, સેવા તો ભાવવાચક, એ બધું આ સુરત જે છે જાતિવાચક સંજ્ઞા કેવું છે? ખોટું છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 13 નંબરનો પ્રશ્ન. શું કરું શેઠ બળદ ઝાલ્યા નથી રહેતા એમ કહીને કહળ સંગે તો ગાડું મારી મેલ્યું. વાક્યમાં યોગ્ય વિકલ્પ મૂકવાનો છે તમારે. ક્યાં કયું પ્રશ્ન ચિહ્ન આવશે એ આપણે મૂકવાનું છે. તો 13 નંબરમાં આવશે મિત્રો તમારો સી જવાબ. શું કરું શેઠ બળદ ઝાલ્યા નથી રહેતા એમ કહીને કળ સંગે તો ગાડું મારી મૂક્યું. એટલે તમે જોજો આ તમને આપેલું હોય છે ક્યાં ક્યાં તમારે ઉદ્ગાર ચિહ્ન કરવાનું છે. શું કરું, બરાબર, તો સી જવાબ આવશે. બધી જગ્યા પર ઉદ્ગાર ચિહ્ન અને કોમા. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 14 નંબરનો પ્રશ્ન. તાકાત, અવસર, માનવ, મુક્તિ, ભીડ, તમામ શબ્દો કક્કાવારી પ્રમાણે તમારે ગોઠવવાના છે. તો 14માં આવશે મિત્રો બી જવાબ. સૌથી પહેલાં અવસર, પછી તમામ, પછી તાકાત, પછી ભીડ, પછી માનવ અને પછી મુક્તિ. આ કક્કાવારી પ્રમાણે કેમ ગોઠવવા એ તમારે ખાસ શીખી લેવાનું રહેશે. ચાલો એના પછી નેક્સ્ટ 15 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દ લખો. સાચી જોડણીવાળો શબ્દ કયો છે એ આપણે ગોતવાનું છે. તો આપેલ તમામ જે છે મિત્રો સાચી જોડણી છે. કૂતરો, ભીખું અને સમૂહ નૃત્ય, આ બધા આવી રીતે જ લખાય. ચાલો એના પછી મિત્રો 16 નંબરનો પ્રશ્ન. ભીખના હાડલા ફરવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભીખના હાંડલા ફરવા, તો એનો અર્થ થશે અંચંત નિર્ધર હોવું. ઓપ્શન બી જવાબ આવશે, અંચંત નિર્ધર હોવું. ચાલો એના પછી 17 નંબરનો પ્રશ્ન. પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. આ વાક્ય કોણ બોલે છે? પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. આ કોણ બોલે છે? તો કે કાગડી બોલે છે. કોણ બોલે છે? કાગડી. એના પછી આપણે જોઈએ નેક્સ્ટ 18 નંબરનો પ્રશ્ન. નીચેના વાક્યને વાંચી તેમાં દર્શાવેલ યોગ્ય ભાવ, લાગણી ઓળખવાનું છે. પપ્પાએ આખી ડાયરીના પાના ઉથલાવ્યા અને પાઉચ ફંફોસી નાખ્યું. તો એ આવશે મિત્રો અકળામણ. શું થશે? કયો ભાવ આવશે મિત્રો? અકળામણ અનુભવ્યા. આખું બધું ખોલી નાખ્યું પણ કાંઈ એમાં ફંફોસી નાખ્યું પણ કાંઈ મળ્યું નહીં. ચાલો 19 નંબરનો પ્રશ્ન. પાંદડીએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો ખાલી જગ્યા યોગ્ય મૂકી વાક્ય પૂર્ણ કરો. પાંદડીએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર. બરોબર, એવો ઝૂલતો એનો મોર. ચાલો એના પછી 20 નંબરનો પ્રશ્ન.
માના આશીર્વાદ, મોટી મારી મેં લીધા છે લઈ. બરાબર, આને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલાં આવશે મિત્રો મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. યાદ રાખજો ખાસ, મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. આવી રીતે ઓપ્શન સી તમારો જવાબ આવશે. બરાબર, ચાલો એના પછી નેક્સ્ટ. એટલે આવી રીતે તમારે ગોઠવવાનું પણ થાય તો યોગ્ય ક્રમમાં તમે ગોઠવી શકો. 21 નંબરનો પ્રશ્ન, તરણું નજીકના અર્થવાળો શબ્દ લખો. તરણું જે છે એનો નજીકનો અર્થપૂર્ણ શબ્દ કયો થશે મિત્રો? તો કે તણખલું. તરણું એટલે શું થશે? તણખલું. ચાલો એના પછી નેક્સ્ટ 22 નંબરનો પ્રશ્ન, નાનો તો પણ રાયનો દાણો કહેવતનો અર્થ આપણે દેવાનો છે. એટલે આવશે મિત્રો ઉંમર કે કદ ભલે નાનું પણ શક્તિ કેવી હોય? વધુ હોય. ઓપ્શન સી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ 22 નંબરનો પ્રશ્ન આપણે 23 નંબરના પ્રશ્નમાં આપણે જઈએ. ત્રેવીસ નંબરમાં તમને મિત્રો એક સરસ મજાની પહેલાં તમને એક જાહેરાત આપેલી છે. એ જાહેરાત તમે વાંચી શકો કે ભાઈ કલા ઉત્સવ, ક્લસ્ટર કક્ષા, ધોરણ 6 થી 8 આ બધી વસ્તુ વાંચવાની છે અને પછી તમારે નીચેના જવાબ દેવાના છે. બરાબર, આવી રીતે તમને પરીક્ષાની અંદર આવી જાહેરાત પૂછે અને પછી તમારે અથવા તો ફકરો પૂછે તો તમારે નીચેના પ્રશ્નના જવાબ એવી રીતે દેવાના રહેશે. કેવી રીતે? તો કે કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે? બરાબર, કઈ સ્પર્ધા એવી છે કે જેનો સમય કેવો છે? સૌથી વધુ છે. તો એ આવશે મિત્રો ગાયન અને વાદન સ્પર્ધા જે છે એનો સમય કેવો છે? સૌથી વધારે છે. તમે આમાં જોઈ શકો છો, અહીંયા તમને આપેલું છે ગાયન અને વાદન 5 મિનિટ. બરાબર, પછી બાળ કવિ ચિત્ર સ્પર્ધામાં 2 કલાક છે, આમાં 1 કલાક છે. એટલે આમાં ચિત્ર સ્પર્ધા જવાબ આવશે ઓપ્શન ડી. સી જવાબ નહીં આવે. બરાબર, ચાલો એના પછી નેક્સ્ટ 24 નંબરનો પ્રશ્ન, એક વિદ્યાર્થીને 200 રૂપિયા ઇનામ મળે તેણે કયો ક્રમ મેળવ્યો હશે? જો ઇનામનું તમને ઉપર આપેલું છે 200 રૂપિયા ઇનામ મળે તો એણે કયો ક્રમ મેળવ્યો હશે? તમે જોઈ શકો છો અહીંયા તમને આપેલું છે કે ભાઈ દ્વિતીય ક્રમ હોય તો એને 200 રૂપિયા ઇનામ મળે, પ્રથમને 300 રૂપિયા, તૃતીયને 100 રૂપિયા. એટલે અહીંયા જે છે 24 નંબરનો પ્રશ્ન એમાં તમારું આવશે મિત્રો દ્વિતીય ક્રમ મેળવેલો છે. 25 નંબરનો પ્રશ્ન, આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાય છે? તો સંગીત, ચિત્ર, બાળકવિ સ્પર્ધા. તો આપેલ તમામ ઓપ્શન ડી જવાબ અહીંયા આવશે મિત્રો 25 નંબરમાં. એના પછી નેક્સ્ટ એમાં પણ તમને મિત્રો સરસ મજાનો ફકરો આપેલો છે કે ભાઈ લગભગ 500 વર્ષ પૂર્વે જોધપુરની બાજુના મેળતા ગામમાં એક છોકરીનો જન્મ થયો જે આજે મીરાબાઈના નામે ઓળખાય છે. બહુ જ નાની ઉંમરની તે કૃષ્ણની ભક્તિના રંગે, થોડુંક આપણે મોટું કરી નાખીએ. બરાબર, કૃષ્ણના ભક્ત રંગાઈ હતી. કૃષ્ણને જ પતિ તરીકે સ્વીકારીને જાણે જીવન જીવતા હોય તેમ જીવ્યા. જોકે તેમના લગ્ન મેવાડના મહારાણા ભોજરાજ સાથે થયા. તેઓ પણ તેમની કૃષ્ણ ભક્તિમાં આડે ન આવ્યા. તેમણે તેઓને રાજમહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવી આપ્યું. થોડાક સમયમાં ભોજરાજેજીનું અવસાન થયું. બરાબર, ભોજરાજાજી જે છે એનું અવસાન થઈ ગયું. પછી કહે છે કે મીરાબાઈને ઝેર આપવાનો પ્રયત્ન થયો. તેઓ ઝેર તો પીધા છે, જાણી જાણી કહી ઝેર પી ગયા અને એક અમર ભજન રચાયું. એવા ઘણા ભજનોની રચના થતી ગઈ અને એમના કંઠે ગવાતા ગવાતા જાણીતી થઈ. વ્રજ ભાષા, મારવાડી ભાષા તેમજ ગુજરાતી ભાષામાં તેઓની રચનાઓ પ્રાપ્ત થાય છે. બરાબર, તો આ એક ફકરો હતો. તો નીચે તમારા પ્રશ્નના જવાબ દેવાના છે. 26 નંબર, મીરાબાઈનો જન્મ કયા ગામમાં થયો હતો? તો મીરાબાઈનો જન્મ જે છે મેડતામાં થયો હતો. ક્યાં થયો હતો? મેડતામાં. એ ઉપર તમને આપેલું છે, તમે એમાં જોઈ શકો છો. અહીંયા તમને શબ્દ આપેલો છે મેડતા. બરાબર, ચાલો એના પછી નેક્સ્ટ આપણે 27 નંબરના પ્રશ્નમાં જોઈએ કે ભાઈ મીરાબાઈને ઝેર કોણે આપ્યું હતું? બરાબર, તો મીરાબાઈ જે હતા એને ઝેર કોણે આપ્યું હતું મિત્રો? તો રાજા રાણાજીએ એને ઝેર આપ્યું હતું. એના પછી 28 નંબરનો પ્રશ્ન બધાને ખબર છે, અવસાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. અવસાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે દેવાનો છે. તો એ આવશે મિત્રો અવસાન તો શું થઈ જાય? જન્મ. બરાબર, અવસાન એટલે મૃત્યુ થવું, તો એનો વિરુદ્ધાર્થી જન્મ. એના પછી 29 નંબરનો પ્રશ્ન, પછી મીરાબાઈની રચના આપણને કઈ કઈ ભાષામાંથી મળી આવે છે? બરાબર, તો એ વ્રજ ભાષા.
પછી હિન્દી ભાષા અને ગુજરાતી ભાષા, આ એટલે કે આપેલ તમામ બધી ભાષામાંથી આપણને મળી આવે છે. મીરાબાઈની રચનાઓ આ બધી ભાષામાં છે. એના પછી 30 નંબરનું એક તમને સરસ મજાનું જોડકું આપેલું છે. આ બાજુ સુરેશ દલાલ, પીળક, અપરાજય, નિરંજન ભગત, પછી પ્રવીણ સરવૈયા, નિર્ભય, હરીશ અને ધ્રુવ ભટ્ટ. આને આપણે જોડવાના છે. તો સુરેશ દલાલ જે છે એની સામે આવશે મિત્રો હરીશ, પછી પીળક જે છે એની સામે આવશે પ્રવીણ સરવૈયા, અને અપરાજય જે છે બરાબર એની સામે આવશે ધ્રુવ ભટ્ટ, અને નિરંજન ભગત જે છે એની સામે આવશે નિર્ભય. આવી રીતે તમારે જોડીએની જોડવાની છે. આ એના ઉપનામ છે. સુરેશ દલાલનું ઉપનામ હરીશ, પીળકનું ઉપનામ પ્રવીણ સરવૈયા, અપરાજય એનું ઉપનામ નિર્ભય, નિરંજન ભગત એનું નામ છે નિર્ભય. બરાબર, એટલે આવી રીતે તમારે એના ઉપનામને આધારે અથવા તો એવી રીતે તમારે એને જોડવાના છે. ચાલો, એના પછી નેક્સ્ટ 30 નંબરનો પ્રશ્ન પૂરો થાય એટલે 31 નંબરના પ્રશ્નમાં તમારે સામાન્ય જ્ઞાન એટલે કે સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન બંને તમારે તૈયાર કરવાનું છે. ધોરણ 6નું તમારું સામાજિક વિજ્ઞાન જે છે એ પણ તૈયાર કરવાનું છે, સાથે સામાન્ય જ્ઞાનના ગુજરાતના લગતા પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાના છે. 31 નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ દૂધ આપતી ગાયની જાત કઈ છે? તો એ છે મિત્રો કાંકરેજી ગાય. કઈ છે? કાંકરેજી. 32 નંબરનો પ્રશ્ન, ગુજરાતનું સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર ક્યાં આવેલું છે? તો એ છે મિત્રો પાલિતાણાની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ 33 નંબરનો પ્રશ્ન, નીચેની નકશા સંબંધિત રૂઢ સંજ્ઞાઓ બાબત કયું વિધાન અસંગત છે? સંજ્ઞાઓ તમને પર્વત માટે આવી નિશાની આપેલી છે, ઘાટ માટે આવી નિશાની આપેલી છે, નદીઓ માટે આવી નિશાની છે, અને પોલિટિશિયન માટે તમને આવી નિશાની આપેલી છે. તો આમાંથી કયું ખોટું છે? તો કે નદીઓ માટે સંગમ આવી રીતે આ વિધાન કેવું છે? ખોટું છે. પર્વત માટેની નિશાની બરોબર છે, ઘાટ માટેની બરોબર છે, પોલિટિશિયન માટેની બરોબર છે, નદીઓ માટેની નિશાની કેવી છે? ખોટી છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 34 નંબરનો પ્રશ્ન, રામપરા અભયારણ્યમાં કયા પ્રાણી પક્ષીઓ જોવા મળે છે? તો એની અંદર મિત્રો નીલગાય અને સિકારા બંને જોવા મળે, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. એ અને બી બંને. બરાબર, રામપરા અભયારણ્યની અંદર નીલગાય અને સિકારા બંને જોવા મળે છે. ચાલો, એના પછી નેક્સ્ટ 35 નંબરનો પ્રશ્ન તમને આપેલો છે. મગદલ્લા, સિક્કા, પછી બીલીમોરા અને ઘોઘા એ ક્યાં ક્યાં આવેલું છે? સામે તમને શું આપેલા છે એના? તમે જોઈ શકો છો કે સામે તમને એના જિલ્લાના નામ આપેલા છે. બરાબર, તો એ ઓપ્શનમાં તમને આપેલું છે બાજુમાં. અહીંયા તમને એની જોડ તમને અહીંયા આપેલી છે. બરાબર, એટલે 35 નંબરમાં તમારો સી જવાબ આવે. એટલે કે લાઇનમાં જ છે એ, બી, સી અને ડી. એટલે કે કોણ ક્યાં આવેલું છે એ ખાસ તમારે જોવાનું રહેશે. તો જોઈએ, મગદલ્લા સુરતમાં આવેલું છે, સિક્કા જામનગરમાં આવેલું છે, બીલીમોરા નવસારીમાં આવેલું છે, અને ઘોઘા જે છે એ ભાવનગરમાં આવેલું છે. બરાબર, આ ખાસ નામ તમારે યાદ રાખવાના રહેશે. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો 36 નંબરનો પ્રશ્ન, નદી કિનારે વસેલા શહેર બાબત કયું વાક્ય અસંગત છે? કયું વાક્ય ખોટું છે એ આપણે ગોતવાનું છે. ગઢડા ઘેલો નદીના કિનારે આવેલું છે, અરવલ્લી મેશ્વ નદીના કિનારે આવેલું છે, ભરૂચ તાપી નદીના કિનારે, થોડુંક તાપી નદીના કિનારે તો સુરત આવેલું છે. શું આવેલું છે? સુરત. સોમનાથ હિરણ નદીના કિનારે આવેલું છે. તો એ સાચું છે. બરાબર, તો આવી રીતે તમે જવાબ ટીક માર્ક કરી શકો. ઓપ્શન સી જવાબ આવશે. ખોટી જોડી ગોતવાની હતી. 37 નંબરનો પ્રશ્ન, ભમરીયો કૂવો મહેમદાબાદ, તો ખાલી જગ્યા ચાંપાનેર, તો એમાં આવશે મિત્રો ત્રિવેણી કુંડ જે છે એ ચાંપાનેરમાં આવેલો છે. ચાલો, એના પછી નેક્સ્ટ 38 નંબરનો પ્રશ્ન કે ભાઈ ચારખી નૃત્ય માટે ગુજરાતમાં કોણ ઓળખાય છે? ચારખી નૃત્ય માટે ગુજરાતની અંદર પોરબંદર મેર જાતિ ઓળખાય છે. એના પછી 39 નંબરનો પ્રશ્ન, આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? લ્યો, આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે મિત્રો વડ. શું છે? વડ. ચાલો, એના પછી નેક્સ્ટ 40 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડના વિકલ્પ અસંગત છે? જો અસંગત જોડી, આવા પ્રશ્ન મિત્રો બહુ પૂછાય છે. યહૂદી ધર્મ મોજીસ, પછી શીખ ધર્મ વર્ધમાન, એમાં નહીં આવે. ઓપ્શન બી જવાબ. બૌદ્ધ ધર્મ ગૌતમ બુદ્ધ, ખ્રિસ્તી ધર્મ ઈસુ ખ્રિસ્ત. બરાબર, તો શીખ ધર્મની અંદર વર્ધમાન જે છે એ આવતા નથી. ચાલો, એના પછી એટલે બી જવાબ આવશે. 41 નંબરનો પ્રશ્ન, કયા તહેવારમાં રામ ભગવાન અયોધ્યા પાછા ફેર્યા હતા? કયા તહેવારની અંદર? તો દિવાળીની અંદર રામ ભગવાન જે છે એ પાછા ફેર્યા હતા અયોધ્યા. ચલો, એના પછી નેક્સ્ટ 42 નંબરનો પ્રશ્ન, જિલ્લા પંચાયત વિશે કયું વિધાન સત્ય નથી? જિલ્લા પંચાયત વિશે વિધાન સત્ય નથી એ આપણે ગોતવાનું છે. ઓછામાં ઓછા 32 કે વધુમાં વધુ 52 સભ્યો છે.
એ સાચું છે. જિલ્લામાં પંચાયતના ચૂંટાયેલા વડા પ્રમુખ અને ઉપપ્રમુખ હોય છે એ પણ સાચું છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે એ ખોટું છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર છે, બરોબર. જો તેમની નિમણૂક રાજ્ય સરકાર ન કરે, બરોબર, એની ચૂંટણી થાય મિત્રો, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત વિશે, જિલ્લા પંચાયતમાં છે, રાજ્ય સરકાર નક્કી કરે નહીં. ચાલો 43 નંબરનો પ્રશ્ન. કયા ગ્રહને પૃથ્વીના જોડિયા ભાઈ તરીકે ઓળખવામાં આવે છે? પૃથ્વીનો જોડિયો ભાઈ શુક્ર ગ્રહ જે છે એને પૃથ્વીના જોડિયા ભાઈ તરીકે ઓળખવામાં આવે છે. 44 નંબરનો પ્રશ્ન. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે મિત્રો? તો એને કહેવાય વાતાવરણ. જે હવાનું આવરણ આવેલું છે એને શું કહેવાય? વાતાવરણ. ચાલો એના પછી નેક્સ્ટ 45 નંબરનો પ્રશ્ન. સામાન્ય રીતે નકશામાં ઉત્તર દિશાના સંકેતો માટે કયું નિશાન હોય છે? ઉત્તર દિશા માટે તો એ આવશે મિત્રો, અહીંયા તમને આપેલું છે ઓપ્શન સી જવાબ. આ ઉત્તર દિશા માટેનું નિશાન છે. ચાલો એના પછી નેક્સ્ટ 46 નંબરનો પ્રશ્ન. મને ઓળખી મારું નામ લખો, હું મહાનગરપાલિકાનો વડો છું. તો મહાનગરપાલિકાનો વડો કોણ હોય મિત્રો? મેયર હોય. કોણ હોય? મેયર. 47 નંબરનો પ્રશ્ન. ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? તો ભારત જે છે એને કીધું છે મિત્રો વસુદૈવ કુટુંબકમ, બરાબર. એ ભાવનાને જે છે આખા વિશ્વની અંદર એને સાકાર કરી છે. 48 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એ આપણે ગોતવાનું છે. 25 સપ્ટેમ્બર વિશ્વ નૌકા દિવસ, 23 માર્ચ વિશ્વ શાળા દિવસ, 7 એપ્રિલ વિશ્વ કેન્સર દિવસ, આ ખોટું છે. 9 ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ, એ વિધાન તમારું કેવું છે? સાચું છે. તો જે આ દિવસોવાળું જે છે મિત્રો કે ક્યારે ઉજવવામાં આવે, કયા કયા દિવસો તારીખો સાથે, એ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. કારણ કે આવા દિવસો જે છે એ ફરજિયાત તમારે પૂછાવાના છે. એટલે ખાસ આ બધા દિવસો તમારે તૈયાર કરી લેવાના રહેશે, બરાબર. જો હવે દિવસો જો અહીંયા 7 એપ્રિલ તમને આપેલું છે ને વિશ્વ કેન્સર દિવસ, એ ખોટું છે. હવે 7 એપ્રિલ જે છે મિત્રો વિશ્વ આરોગ્ય દિવસ આવે. શું આવે? તો કે ભાઈ વિશ્વ આરોગ્ય દિવસ આવે. તો વિશ્વ કેન્સર દિવસ ક્યારે આવે? તો કે વિશ્વ કેન્સર દિવસ જે છે ને મિત્રો એ 10 એપ્રિલના રોજ આવે. ક્યારે આવે? 10 એપ્રિલ. એટલે આવી રીતે આ વિધાન ખોટું પડે છે. એટલે આ બધા તમારે ખાસ યાદ રાખી લેવાનું. ચાલો એના પછી 49 નંબરનો પ્રશ્ન. પફીન વિશે નીચેનામાં કયું વિધાન અસત્ય છે? પફીન વિશે જે છે એ કયું વિધાન ખોટું છે? તો એમાં આવશે સી, કે તે એક બુદ્ધિશાળી પક્ષી છે. આ અસત્ય છે. બાકી દરિયાઈ પોપટ પણ કહે છે. પછી કુશળ તરવૈયા તરીકે ઓળખાય છે. મોટે ભાગે સમુદ્રની સપાટી પર જોવા મળે છે. તો આ બધાના લક્ષણો ખાસ યાદ રાખવા. કેવા કેવા લક્ષણો છે? તે એક બુદ્ધિશાળી પક્ષી જે છે એ વિધાન કેવું છે? અશક્ય છે. 50 નંબરનો પ્રશ્ન. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો ગ્રીસના લોકો જે છે એ સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. શું કહેતા હતા? ઇન્ડસ. 51 નંબરનો પ્રશ્ન. કે બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ, ઓજારોના અવશેષો મળ્યા હતા? બિહારના કયા પુરાતન સ્થળેથી? બિહારનું એવું કયું સ્થળ છે? તો એ આવશે મિત્રો ચિરાંદથી. ક્યાંથી આવશે? ચિરાંદથી ભેંસ, બળદ અને ઓજારના અવશેષો એને મળ્યા હતા. ચલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ મિત્રો 52 નંબરનો પ્રશ્ન. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો નાઇટ્રોજન વાયુનું પ્રમાણ જે છે 78.03%. બરાબર, ખરેખર 78% છે, 78.03% એનું પ્રમાણ છે. 53 નંબરનો પ્રશ્ન. સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે? સૌથી શ્રેષ્ઠ સિક્કાઓ જે છે કયા સમયના હતા? તો એ ગુપ્ત સમયના સિક્કાઓ જે છે એ સૌથી શ્રેષ્ઠ સિક્કાઓ હતા. એના પછી 54 નંબરનો પ્રશ્ન. ચંદ્રગુપ્ત પહેલાંના લગ્ન કઈ રાજકન્યા સાથે થયા હતા? ચંદ્રગુપ્ત પહેલો હતો એના લગ્ન જે છે એ કઈ રાજકન્યા સાથે? એ કન્યાનું નામ તમારે દેવાનું છે. એ આવશે મિત્રો કુમારી દેવી સાથેના લગ્ન થયા હતા. 55 નંબરનો પ્રશ્ન. માળવાનો પ્રદેશ કયા મહાજનપદમાં આવેલો હતો? માળવાનો પ્રદેશ જે છે એ કયા મહાજન પ્રદેશમાં આવેલો હતો? તો એ આવશે મિત્રો અવંતી મહાજનના પદમાં આવેલો હતો માળવાનો પ્રદેશ. ચલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 56 નંબરનો પ્રશ્ન. કે ભાઈ નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતના પ્રાચીન નગરોની છે? ગુજરાતના પ્રાચીન નગરોની રંગપુર, કાલિંગબગન, મોહેંજો-દડો અને મોરઠ. તો આમાં આવશે મિત્રો સી, લોથલ, રંગપુર, રોજડી અને ધોળાવીરા.
તમને ખબર છે આ પ્રાચીન સ્થળો છે, જે ધોળાવીરા છે, લોથલ છે, બરાબર, એટલે રંગપુર અને રોજડી એમાં આવી ગયા છે. સી જવાબ આવશે. 57 નંબરનો પ્રશ્ન, જ્યાં અભિલેખાગાર આવેલું હોય તે સ્થળનું નામ જણાવો. જ્યાં અભિલેખાગાર આવેલું હોય એ સ્થળનું આપણે નામ કહેવાનું છે. એ છે મિત્રો દિલ્હી. શું છે? દિલ્હી. 58 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયું સ્થળ પાષાણકાલીન માનવ વસાહતનું નથી? પાષાણકાલીન માનવ વસાહતનું નથી તો એ આવશે મિત્રો ઉજ્જૈન. શું આવશે? ઉજ્જૈન. ચલો એના પછી નેક્સ્ટ 59 નંબરનો પ્રશ્ન, ગણસભાનું સભા સ્થળનું શું નામ હતું? ગણસભાનું સભા સ્થળનું શું નામ હતું? તો એ આવશે મિત્રો સંથાગાર. એ ગણસભાનું સભા સ્થળનું નામ હતું સંથાગાર. ચાલો એના પછી 60 નંબરનો પ્રશ્ન, દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો કયા તારાની મદદથી દિશા શોધી શકે છે? તો એ આવશે, તમને ખબર છે મિત્રો, ધ્રુવના તારાની મદદથી દિશાઓ શોધી શકે, કેમ કે ધ્રુવનો તારો જે છે એ હંમેશા ઉત્તર દિશામાં તમને જોવા મળે. ચાલો એના પછી નેક્સ્ટ આપણો ત્રીજો વિભાગ ગણિત 30 માર્કમાં 61 નંબરનો પ્રશ્ન, એક વસ્તુના 8 ભાગ કરીએ તો તેના 3 ભાગને ખાલી જગ્યા વડે દર્શાવે. એક વસ્તુના મિત્રો તમે 8 ભાગ કરી નાખો અને એમાં 3 ભાગને દર્શાવવાના છે, તો કુલ ભાગ 8 અને 3/8. ઓપ્શન સી તમારો જવાબ. ચાલો એના પછી નેક્સ્ટ 62 નંબરનો પ્રશ્ન કે ભાઈ 12 પેનની કિંમત 60 રૂપિયા છે તો 5 પેનની કિંમત કેટલી થાય? તો 12 પંચું ને 60 થાય એટલે એક પેનની કિંમત 5 રૂપિયા થઈ, તો 5 પેન લેવાની છે, તો પાયો કેટલા થશે મિત્રો? 25. એટલે ઓપ્શન ડી તમારો જવાબ અહીંયા આવશે. એના પછી 63 નંબરનો પ્રશ્ન, 4 મીટર તો 0.04 કિમી લખ્યા છે, જો ખાસ ઊંધું લીધું છે, તો 415 કિમી 9 મીટર તો કેટલા થશે? તો એ આવશે મિત્રો 415.009. જો અહીંયા તમે 00 આ મુજબ તમારે આવવાનું છે. મીટરને તમારે ખાલી આવી રીતે પોઈન્ટમાં કાપવાના છે, બાકી 415 તમારે રહેશે. ચાલો એના પછી નેક્સ્ટ 64 નંબરનો પ્રશ્ન, આમાં તમારે 5/19 અપૂર્ણાંક દર્શાવતી આકૃતિ આપણે શોધવાની છે. તો કુલ 19 ભાગ હોય એવી તમને પહેલાં ગોતવી પડશે. તો 1 2 3 4 5 6 તેર 18 18 ને 19. હાલો આ એક આકૃતિ મળી 19 છે. ઉપર 5 ખાનામાં કલર 1 2 3 4 ને 5 5 ખાનામાં કલર તમે જોઈ શકો છો, બરાબર. એટલે ઓપ્શન સી તમારો જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 65 નંબરનો પ્રશ્ન, દિવાસળીની મદદથી મૂળાક્ષર TVL બનાવવામાં કેટલી દિવાસળીની જરૂર પડે છે? તો બધા માટે કેટલી દિવાસળી જોવા મિત્રો? 2. ટી માટે 1 અને 2, વી માટે 1 અને 2, એલ માટે 1 અને 2, બધામાં 2 દિવાસળીની જરૂર પડશે. ચલો એના પછી 66 નંબરનો પ્રશ્ન, સૂર્ય 6 ઓવરમાં 48 રન બનાવ્યા, જ્યારે વિહાન 7 ઓવરમાં 49 રન બનાવ્યા, તો ઓવર દીઠ કોણે રન વધુ બનાવ્યા? ઓવર દીઠ. તો અહીંયા તેમ જુઓ ભાઈ કે ભાઈ 6 8 48 થાય, 8 6 48, બરાબર. એટલે આને 6 ઓવરમાં એટલે 1 ઓવરમાં 8 રન બનાવ્યા એવું અહીં સાબિત થાય. કોનું? સૂર્યભાઈ. તો વિહાને કેટલા બનાવ્યા? તો કે ભાઈ 7 × 7 બરાબર 49, 77 49, એટલે 1 ઓવરમાં એને 7 રન લીધા. તો કોનું વધારે આવ્યું? તો સૌથી પહેલાં છે સૂર્ય, તો એનું આવશે સૂર્ય ઓવર દીઠ 8 રન બનાવ્યા. ઓવર દીઠ વધારે રન કોને બનાવ્યા? તો કે સૂર્ય. ચાલો એના પછી 67 નંબરનો પ્રશ્ન, નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન સત્ય છે? આ આપણે સત્ય વિધાનમાંથી આપણે ગોતવાનું છે. પહેલો 0.03 અને 0.3 એ 0.03 એ 0.3 કરતાં મોટી સંખ્યા છે, ખોટું. 0.3 કરતાં 0.03 મોટી સંખ્યા થાય નહીં. આપણે હવે સત્ય વિધાન ગોતવાનું છે. 2/3 અને 3/2 સરખા ગુણોત્તર છે, ખોટું. આ બે સરખા ગુણોત્તર ક્યારે પણ હોઈ શકે નહીં. પછી સરખા ક્ષેત્રફળવાળા 2 લંબચોરસોની લંબાઈના અને પહોળાઈના માપ સરખા હોય છે. સરખા ક્ષેત્રફળ હોય તો એને બેના લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 2 સરખી હોય એવું શક્ય છે નહીં. 5/3 અને 5/3 સમછેદી અપૂર્ણાંકો નથી. ના, સમછેદી અપૂર્ણાંકો નથી, બરાબર. એટલે ઓપ્શન ડી તમારો જવાબ આવશે. સાચું વિધાન આ છે. ચલો એના પછી 68 નંબરનો પ્રશ્ન, તમને જોડકું આપેલું છે સૂત્રના આધારે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસની પરિમિતિ 4 ગુણ્યા બાજુની લંબાઈ, ચોરસનું ક્ષેત્રફળ
એ આવશે એ, બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ. લંબચોરસની પરિમિતિ એમાં આવશે સી, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આવો તમે ઓપ્શન ગોતવા જાઓ તો એ છે તમને પહેલાં સામે સી નહીં, પહેલાં સામે બી, પછી બીજા સામે ડી, ત્રીજા સામે એ. ઓપ્શન બી તમારો જવાબ અહીંયા આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 69 નંબરનો પ્રશ્ન. હવે આને તમારા મિત્રો ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તમે ચડતા ક્રમમાં કેમ ગોઠવશો કયો? તો બધાયના પહેલાં તમારે છેદ હરખા કરવાના છે. જેના છેદ હરખા કરો એને તમારે ઉપર વડે ગુણવાના. જો અહીંયા 16 છે તો એ 16 અહીંયા રહેવા જો. અહીંયા 8 દૂને 16 થશે. જો પહેલાં કોણ છે તો કે 9 / 16 એ તો છેદ છે. હવે અહીંયા 8 દૂને 16 થાય તો નીચે 16 થઈ ગયા. ઉપર નીચે 2 વડે ગુણાકાર કરે તો ઉપર 2 વડે તો કે 5 દૂને 10 થશે. એના પછી અહીંયા 8 વડે ગુણવા પડશે તો 2 8 ને કેટલા થશે? 16 થશે. ઉપર તમે પાછા 8 વડે ગુણો તો 1 8 ને 8 થશે. અહીંયા તમારે ચોકે 16 તો ઉપર પણ 4 વડે એટલે 4 × 12 એના છેદમાં 16. બરાબર. હવે તમે એને ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલાં ચડતા ક્રમમાં તો પહેલાં 8 આવે, પછી 9 આવે, પછી 10 આવે અને પછી 12 આવે. એટલે આવો ઓપ્શન તમારે ગોતવાનો છે. આપણે રિવર્સમાંથી અહીંયા લખેલું છે, તમે ખાસ જોઈ શકો છો. તો સૌથી પહેલાં કોણ આવશે તો કે 8 / 16 એટલે એનો મતલબ કે 1 / 2 આવશે. બરાબર. એટલે 1 / 2 આવી ગયું. પછી આવશે 9 / 16. તમે એ તમને અહીંયા આપેલું છે 9 / 16 છેલ્લું વિધાન છે. પછી 5 / 8 જે છે એના માટે આપણે આવ્યું છે 10 / 16 તો એ આવશે ને પછી 3 / ઓપ્શન સી જવાબ અહીંયા આવશે. એટલે આવી રીતે તમે છેદ હરખા કરી અને પછી તમે ચડતા ક્રમમાં ગોઠવી શકો છો. 70 નંબરનો પ્રશ્ન. 10 ગ્રામ સોનામાંથી 6.775 ગ્રામ વજનની વીંટી બનાવતા હવે કેટલું સોનું બાકી રહે? હવે પહેલાં 10 ગ્રામ સોનું હતું, એમાંથી એણે 6.775 ગ્રામનું સોનું શું કર્યું? એણે વીંટી બનાવી નાખ્યું. તો બાકી કેટલું હોય તો બાદ બાકી કરવાની છે. 10 કોઈલો 9 9 9 અને 10 અહીંયા વધે તમારા 5. 9 માંથી 7 જાય એટલે 2, 9 માંથી 7 જાય એટલે 2 પોઈન્ટ, 9 માંથી 6 જાય તો 3 અને અહીંયા 0. 3.225 ગ્રામ. ઓપ્શન બી જવાબ આવશે. આવી તમે બાદબાકી કરી શકો. 71 નંબર. એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ 32 છે. હવે અષ્ટકોણની પરિમિતિનું સૂત્ર તમે કહો તો નિયમિત કીધું છે એટલે કે 8 ગુણ્યા લંબાઈ. બરાબર. અને પરિમિતિ આપી દીધી 32 તો 32 આ બાજુ લખી નાખો. તો આ અષ્ટકોણની બાજુની લંબાઈ કેટલી છે તો 8 ગુણાકારમાં છે, આ બાજુ લાવો તો ભાગાકારમાં. તો 32 / 8 એટલે 8 ચોકોણ 32 કેટલી આવશે મિત્રો? 4. ચાલો 71 પછી મિત્રો આપણે 72 નંબરના પ્રશ્નમાં જોઈએ. અહીંયા તમારે ખૂટતો રંગ ગોતવાનો છે. ખૂટતી સંખ્યા શોધીને તમારે લખવાની છે. હવે અહીંયા નીચે જુઓ તો હાથમાંથી કેટલા બન્યા મિત્રો? 21. એટલે કે 7 તેરી ને 21 તો ઉપર થશે મિત્રો 6 તેરી ને 18. એવો ઓપ્શન પહેલો એક જ મળે, 18 એક મળે એવો. એના પછી નેક્સ્ટ તમે આગળ કરી શકો કે ભાઈ 6 4 24 થાય તો 7 4 28 થાય, એ પણ છે. એમ તમારે આગળ વધવાનું છે. ચાલો નેક્સ્ટ એના પછી 73 નંબરનો પ્રશ્ન. 5 અંકની મહત્તમ સંખ્યા, 5 અંકની મહત્તમ સંખ્યા. ચાલો મહત્તમ એટલે મોટામાં મોટી 1 2 3 4 ને 5 99,999. એની અંદર તમે એક ઉમેરો એટલે 5 અંકની સંખ્યામાં એક ઉમેરો એટલે 6 અંકની ન્યૂનતમ સંખ્યા બને. 6 અંકની મહત્તમ એક ઉમેરવાનો છે આની અંદર. બરાબર ને? એક ઉમેરો એટલે 6 અંકની ન્યૂનતમ સંખ્યા બને. તો એના પછી નેક્સ્ટ 74 નંબરનો પ્રશ્ન. એક વિદ્યાર્થીએ 6487 નો 45 વડે ગુણાકાર કરવાના બદલે 55 વડે ગુણાકાર કર્યો તો વિદ્યાર્થીનો જવાબ કેટલો વધારે ગણ્યો છે? તો તમારે શું કરવાનું કે 6487 ને 45 વડે ગુણવાના અને 55 વડે ગુણવાના. પછી એમાંથી તમારે બાદબાકી કરી નાખવાની, બેની તફાવત લઈ લેવાનો. તો તમને કેટલો મળશે? બરાબર. કેટલો વધારે ગણાય હશે તમને? તો એ 74માં આવશે સી જવાબ. 64,870 કેટલો વધારે ગણાયો હશે. ચાલો એના પછી નેક્સ્ટ 75 નંબરનો પ્રશ્ન. અહીંયા આપણે નિશાનીઓ મૂકતી જવાની છે ખાસ. બરાબર. તો 75 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમે મૂકો તો આ બેમાંથી મોટું કોણ? તો કે અહીંયા 4005 અને 4050. એટલે નિશાની પહેલી આ આવી તો એવું ઓપ્શન કોણ છે? ડી છે. જો બીજું કે છે જ નહીં.
પછી અહીંયા તમે જુઓ તો અહીંયા છે મિત્રો કેટલા છે 7,805, અહીંયા 8,705 છે, એટલે એ પણ એ જ આવશે. 7,000 કરતાં 8,000 મોટા છે. તેના પછી નેક્સ્ટ 76 નંબરનો પ્રશ્ન. સંખ્યા રેખા ઉપર 5માં 2 ઉમેરવા કઈ બાજુ જવું પડે? હવે 5 હોય એની અંદર 2 ઉમેરવાના કીધા, એટલે તમારે હંમેશા મિત્રો જમણી બાજુ જવું પડે. કઈ બાજુ? જમણી બાજુ 2 પગલા. ઓપ્શન ડી જવાબ તમારો એમાં આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 77 નંબરનો પ્રશ્ન. 805 માં x બરાબર ખાલી જગ્યા હોય તો સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. કોણ હોવા જોઈએ? તો 3 વડે તમે ભાગી શકો. તો પહેલાં તમે જુઓ કેટલા છે, તો કે 8 ને 5 કેટલા થઈ ગયા? 8 ને વત્તા સરવાળો કરવાનો, બરાબર? તો 8 ને 5 કેટલા થયા? 13. હવે આમાં તમે કેટલા ઉમેરો તો જે કરીને 3ના ઘડિયામાં આવી શકે, બરાબર? હવે તમે 2 ઉમેરો તો કેટલા થાય? 15 થાય. 2 ઉમેરો તો કેટલા થાય? 15 થાય. તો 15 3ના ઘડિયામાં આવે, 3 5 15, બરાબર? પણ અહીંયા 2 એવી રીતે નથી લેવાના. જો અહીંયા તમે આવી રીતે ચાવીનો ઉપયોગ કરશો ને તો તમને જવાબ નહીં. અહીંયા 2 મૂકવાના છે, x બરાબર 2 તમે લઈ લો, એટલે અહીંયા બગડો મૂકવો પડે, તો 3 વડે ન ભાગી શકાય. તો એના માટે તમારા કેટલા લેવા પડશે મિત્રો? 9 લેવા પડશે. કેટલા લેવા પડશે? x બરાબર 9, અને પછી તમે ભાગાકાર કરી જોઈએ, તમને ભાગાકાર મળી જશે. તો એના પછી નેક્સ્ટ 78 નંબરનો પ્રશ્ન. નીચે આપેલ વિધાનમાંથી કયું વિધાન સંગત છે? સાચું કયું છે એ આપણે ગોતવાનું છે. બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી હોય છે. સાચું છે. બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી જ છે. સાચું છે? ના, તો 2 ક્યાં જશે? 2 અવિભાજ્ય જ છે. ખોટું વિધાન છે ભાઈ. જો કોઈ સંખ્યા 9 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 3 થી વિભાજ્ય હોય. આ સાચું વિધાન છે. 9 થી વિભાજ્ય હોય તો 3 થી પણ વિભાજ્ય હોય. સંગત વિધાન. પછી 12 અને 33 સહ અવિભાજ્ય સંખ્યા છે. ખોટી. 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યા જ હોય. ખોટું છે. 2 એકી સંખ્યા પણ મળે. ચાલો એના પછી 79મો પ્રશ્ન. 2 અવિભાજ્ય સંખ્યાઓનો લસા શું મળે? 2 અવિભાજ્ય સંખ્યાઓ તમે લીધી હોય તો એને લસા શું મળે? તો કે તે 2 સંખ્યાઓનો ગુણાકાર. 2 દાખલા તરીકે તમે કે ભાઈ એક અવિભાજ્ય સંખ્યા નીચે 5 આપી, પછી બીજી અવિભાજ્ય સંખ્યા તમને આપી 7. જો 5 અને 7 2 અવિભાજ્ય સંખ્યા, તો એને લસા શું મળે? કે આ 2 અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ બેનો ગુણાકાર 7 5 ને 35, એટલે એનો 35 લસા મળે, બરોબર? ચાલો એના પછી 80 નંબરનો પ્રશ્ન. ખૂણાના બંને ભુજ ખાલી જગ્યા છે. ખૂણાના બંને ભુજ કેવા હોય મિત્રો? બિંદુ, બરોબર? એના પછી 81 નંબરનો પ્રશ્ન તમને અહીં આપેલો છે. જોડકું આપેલું છે ખૂણાના માપને આધારે. કયો ખૂણો તમારે ક્યાં કોને ગણવો? ગુરુકોણ કોને કહેવો? કાટકોણ કોને કહેવો? તો પહેલી વસ્તુ, જો કાટકોણ છે ને 90 નો હોય, તમને એક તો તમને મળી ગયું. ગુરુકોણ કોને કહેશો? તો કે ભાઈ 90 કરતાં કેવો હોય? મોટો. તો કે 105 તમને મળી ગયું. હવે વધ્યા 2, બરાબર? 180 વધ્યા અને 225. તો સરળ કોણ જે છે ને એને 2 ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. વધ્યો પ્રતિબિંબ કોણ, તો એ આવશે મિત્રો એ. જો આવી રીતે તમે ફટાફટ જોડી શકો ને આવું જોડ્યા પછી તમે ઓપ્શન પસંદ કરી લેવાનું BCD. તો BCD નહીં, પહેલાં સામે C છે. આ CDBA. CDBA ઓપ્શન ડી જવાબ, બરાબર? આવી રીતે તમારે ગોતી લેવાનું. તો એના પછી નેક્સ્ટ 82 નંબરનો પ્રશ્ન. જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી હોય, ચતુષ્કોણની ચારેય બાજુ સરખી હોય પણ ચારે ખૂણા કાટખૂણા ન હોય, તેને ખાલી જગ્યા કહેવાય. જો ખૂણા કાટખૂણા ન હોય ચારે બાજુ સરખી પણ ખૂણા એના કાટખૂણા ન હોય, એને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. શું કહેવાય? સમબાજુ. બાજુ સરખી પણ ખૂણા હરખા હોય નહીં. તો એના પછી 83 નંબરનો પ્રશ્ન. ₹500ની ખોટનું વિરુદ્ધાર્થી શું થાય? 500ની ખોટ એનું વિરુદ્ધાર્થી 500નો નફો. ખોટ ગયો હોય તો નફો, આ એનું વિરુદ્ધાર્થી. 84 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન અસંગત છે? અસંગત છે ને એ આપણે ગોતવાનું છે. પહેલું જો અસંગત એટલે ખોટું, આ પહેલું સાચું છે. 0 મોટા થાય માઇનસ સંખ્યા કરતાં. બીજું સાચું છે, ધન સંખ્યા કરતાં ઋણ સંખ્યા મોટી થાય. ત્રીજું વિધાન તમે જુઓ તો અહીંયા ઓછા 9 જવાબ તમને આપેલો છે, બરાબર? ચોથામાં ઓછે વત્તા 10માં 10, એટલે આ સાચું છે. તો ઓપ્શન C જવાબ જ આવતો હોય. તો
હવે જુઓ અહીંયા તમે આ બેનું તમે કરો તો આ બેનું ઓછે ઓછે વત્તે ઓછા એટલે ઓછે વધતા થાય પાછું આ ખાલી નિશાની બદલાવી આ બેની નિશાની છે ને ઓછે વત્તે ઓછા થઈ જાય તો ત્રણને કેટલા થઈ ગયા મિત્રો 6 એટલે ઓછા 6 પછી પાછા વધતા અને પછી પાછા ઓછા 3 બરાબર હવે આ બેની નિશાની બદલાવો તો ઓછા 6 અને ઓછા 3 એટલે ઓછે વધતા 6 ને 9 પણ 9 કેવા ઓછા તો છેલ્લો જવાબ આવશે અસંગત વિધાન ખોટું આ છે કે અહીંયા ઓછા 10 નો આવે વત્તા 10 આવે એના પછી 85 નંબરનો પ્રશ્ન શું 30 40 45 અને 60 પ્રમાણમાં છે તો 30ના છેદમાં 40 મૂકી જો અને 45ના છેદમાં 60 મૂકી જો બરાબર 0 0 ઉડાડો 3ના છેદમાં 4 અહીંયા થશે મિત્રો 15 તેરી 45 અને અહીંયા થશે 1560 3ના છેદમાં 4 3ના છેદમાં 4 મળી જાય યસ પ્રમાણમાં છે ઓપ્શન બી જવાબ આવશે ચાલો એના પછી 86 નંબરનો પ્રશ્ન પૂઠાના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે લંબચોરસ ટુકડો છે 36 અને તેની લંબાઈ 9 સેમી હોય તો ટુકડાની પહોળાઈ કેટલી થાય હવે તમને ખબર છે ભાઈ કે ભાઈ 36 ક્ષેત્રફળ છે લંબાઈ તમને આપી દીધી 9 અને પહોળાઈ ગોતવાની છે લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર છે 9 ને ગુણાકારમાંથી આ બાજુ લાવો એટલે છેદમાં આવી ગયા 9 4 36 એટલે 4 થશે ઓપ્શન ડી જવાબ ચલો એને 86 પછી 87 નંબરનો પ્રશ્ન આ તમારે ચોપડીનો બેઠો પ્રશ્ન છે મિત્રો આમાં તમારે પરિમિતિ ગોતવાની છે કેટલી પરિમિતિ થાય તમારે બધી ફરતે ગણી લેવાની 1 પછી 4 0.5 2.5 2.5 0.5 બરાબર આ રીતે પછી પાછા આવો તો પાછી 4 આ બધાનો તમે સરવાળો કરશો એટલે તમને જવાબ મળશે 15 સેમી કેટલો મળશે 15 સેમી સરવાળો તમે કરી દેજો પરિમિતિ તમને ગોતતા આવડે તમે સરવાળો કરી શકશો ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 88 નંબરનો પ્રશ્ન 8888 મીટર દશાંશનો ઉપયોગ કરી કિમીમાં દર્શાવવાના છે કોઈ પણ સંખ્યા આપેલી હોય અને કિમીમાં દર્શાવવા એટલે 1000 વડે ભાગી નાખો 3 સંખ્યા પછી પોઈન્ટ 8.888 ઓપ્શન સી જવાબ એના પછી 89 નંબરનો પ્રશ્ન નીચેનામાંથી 4/9 છાयांકિત પૂર્ણાંક કઈ આકૃતિ દર્શાવે ઓપ્શન સી કુલ ભાગ 9 ગણ લેજો 1 2 3 4 5 6 7 8 ને 9 4 ભાગમાં રંગ 1 2 3 ને 4 ભાગમાં તમે રંગ જોઈ શકો છો તો એના પછી 90 નંબરનો ગણિતનો છેલ્લો પ્રશ્ન વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે તમે નક્કી કરશો હવે આમાં તમે જુઓ તો કે ભાઈ 11 વડે વિભાજ્ય એટલે 11 વડે વિભાજ્ય તમારે શું કરવાનું કે ભાઈ જમણી બાજુ તમારે શરૂઆત કરવાની હવે બરોબર એકી સંખ્યા એટલે એકી સ્થાન ઉપર દાખલા તરીકે કોઈ સંખ્યા જે છે અહીંયા બરોબર એકી સ્થાન ઉપર કોણ છે 5 પછી બેકી સ્થાન ઉપર 4 છે પછી એકી સ્થાન ઉપર 4 છે પછી બેકી સ્થાન ઉપર 5 છે પહેલાં અહીંયા તમે ક્રમ આપી ગયો 1 2 3 અને 4 એટલે કુલ 4 સંખ્યા પહેલા સ્થાન ઉપર 5 બીજા સ્થાન ઉપર નહીં ત્રીજા સ્થાન ઉપર 4 આ બેનો સરવાળો 9 પછી બેકી સ્થાન ઉપર લઈ લો તો એમાં આવશે 4 અને 5 એનો સરવાળો કેટલો છે 9 આ બેનો તફાવત 9 માંથી 9 એટલે 0 તમને તફાવત કેટલો મળે મિત્રો 0 મળે એટલે કે ખાસ એકી સ્થાન અને બેકી સ્થાન એ બંનેનો તફાવત તમને 0 મળે એટલે આ ઈ સંખ્યા કેવી હોય 11 વડે વિભાજ્ય હોય તો આવો ઓપ્શન ડી આવશે બધામાં તમને આવું જોવા મળશે આપેલ તમામ એના પછી નેક્સ્ટ આપણે 91 નંબરમાં હવે મિત્રો આપણું વિજ્ઞાન ચાલુ થશે જે તમે જોઈ શકો છો બરોબર અને છેલ્લો વિભાગ 91 થી કે ભાઈ નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી કયા વિકલ્પમાં વધુ ઉર્જા આપનાર ખાદ્ય પદાર્થ છે સૌથી વધારે ઉર્જા આપે એવા ખાદ્ય પદાર્થ ક્યાં તો કે ઘઉં અને ઘી કાર્બોદિત અને ચરબી જેમાંથી મળતું હોય એ આપણને સૌથી વધારે ઉર્જા આપે એના પછી નેક્સ્ટ 92 નંબરનો પ્રશ્ન આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત કયા સ્વરૂપમાં હોય છે તો કાર્બોદિત જે છે મિત્રો એ શર્કરા અને સ્ટાર્ચના સ્વરૂપમાં હોય એટલે કે ઓપ્શન ડી જવાબ આપણો અહીંયા આવશે તેના પછી નેક્સ્ટ 93 નંબરનો પ્રશ્ન રેસાઓ શું કાર્ય કરે છે તો રેસાઓનું કાર્ય છે મિત્રો કે રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં શું કરે છે મદદ કરે છે ઓપ્શન ડી જવાબ આવશે એના પછી 94 નંબરનો પ્રશ્ન કે હવાની હાજરી અનુભવવાનું સામાન્ય ઉદાહરણ કયું છે તો એ છે દોરી પર રહેલા કપડાં લહેરાય પતંગનું ઉડવું વૃક્ષના પાંદડાઓનો અવાજ થવો એટલે કે આપેલ તમામ આવશે આ હવાની હાજરી બતાવે 95 નંબરનો પ્રશ્ન કૃત્રિમ ચુંબક શેમાંથી બનાવવામાં આવે છે તો કૃત્રિમ ચુંબક જે છે મિત્રો લોખંડના ટુકડામાંથી બનાવવામાં આવે છે 96 નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયો ચુંબકનો આકાર છે તો એ આવશે
બોલ એન્ડેડ એટલે કે છેડા ગોળાકાર હોય એવો ચુંબક, ચોરસ ચુંબક, ષટકોણ, અષ્ટકોણ એકે નહીં આવે. છેડા કેવા હોય છે? ગોળાકાર હોય એવો ચુંબક, જે બોલ એન્ડેડ કહેવાય. ચાલો એના પછી આપણે જોઈએ 97 નંબરનો પ્રશ્ન. વિદ્યુત કોષનું કાર્ય. તો વિદ્યુત કોષનું કાર્ય જે છે એ સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન કરે. એની અંદર વિદ્યુત કોષ એટલે કે બેટરી સેલ, એની અંદર રાસાયણિક પદાર્થ તરીકે ઉર્જા રહેલી છે જે શું કરે? વીજળી ઉત્પન્ન કરે છે. એના પછી નેક્સ્ટ 98 નંબરનો પ્રશ્ન. વિદ્યુત કોષમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ રીતની હોય છે? તો એ હોય છે મિત્રો ધન છેડાથી ઋણ છેડા તરફ, જે તમે ઓલરેડી ભણી ગયા છો, ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. 99 નંબરનો પ્રશ્ન. પડછાયાનું અવલોકન કરવા શાની જરૂર પડે? પડછાયાનું તમારે અવલોકન કરવું હોય તો પડદો જોવે, પ્રકાશનો સ્ત્રોત જોવે, અપારદર્શક પદાર્થ જોવે, એટલે કે આપેલ તમામ આ બધાની જરૂર પડે. એના પછી 100 નંબરનો પ્રશ્ન. સમતલ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે તે વિશે 4 મિત્રોના વિચાર આ પ્રમાણે છે. તે પૈકી કયો મિત્ર સાચો હશે? તો પ્રતિબિંબ નાનું અને સતું ખોટું. સમતલ અરીસામાં નાનું સતું ન મળે. પ્રતિબિંબ સતું અને વસ્તુના કદ જેવડું જ હોય છે. સતું હોય અને વસ્તુના કદ જેવડું જ હોય. પ્રતિબિંબ ઉલટું કોઈ દી ન હોય, મોટું ન હોય. અરીસાથી પ્રતિબિંબ અંતર અને વસ્તુનું અંતર સરખા હોય છે. અરીસાથી પ્રતિબિંબ અંતર અને વસ્તુનું અંતર કેવા હોય છે? સરખા. તો આમાં બે જવાબ આવ્યા. કોણ સાચા છે? કુલદીપ અને શૌર્ય. ઓપ્શન બી કુલદીપ અને શૌર્ય આ બે સાચા છે, બાકી બધા ખોટા છે. 101 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે? પારભાષક જેમાંથી આપણને કેવું દેખાય? ઝાંખું દેખાતું હોય એવું. દૂધિયો કાચ. ચશ્માના કાચમાંથી દેખાય વ્યવસ્થિત, અરીસામાં દેખાય, દૂધમાં દૂધિયો કાચ એ કેવું છે? પારભાષક. દૂધનું આવે એ કાંઈ દેખાય નહીં. દૂધની અંદર આપણને કંઈ વસ્તુ દેખાય? તળિયું ન દેખાય. 102 નંબર. વૃક્ષનો ઘેરાવો માપવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? વૃક્ષનો ઘેરાવો જો તમારે માપવો હોય તો નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? કંપાસ બોક્સની ફૂલપટ્ટી, પ્લાસ્ટિકની માપપટ્ટી, કપડાની માપપટ્ટી કે લોખંડની મીટર પટ્ટી? તો આમાં તમને ખબર પડી જાય મિત્રો કે કપડાની માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તો વળી શકે, ઓલી કે વળે એવું છે નહીં. 103 નંબરનો પ્રશ્ન. સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? કયા પ્રકારનું? સ્ટીમ એન્જિન. સૌપ્રથમ આપણા પ્રશ્ન એકવાર આવી ગયેલો છે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોયા ત્યારે. 104 નંબર. આશોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? આશોપાલવનું વૃક્ષ બરોબર, તો એ છે પ્રચલન. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકવાની લાક્ષણિકતા ધરાવતું નથી. પ્રજનન કરે, વૃદ્ધિ કરે, શ્વસન કરે, બધું કરે. પ્રચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી. 105 નંબર. નીચેના પૈકી નિવાસસ્થાનનો જૈવ ઘટક કયો છે? જૈવ ઘટક તો એ આવશે મિત્રો વનસ્પતિ. તાપમાન, પાણી અને ખડક એ બધા અજૈવ ઘટકો છે. બરાબર છે. જૈવ ઘટક આવશે વનસ્પતિ. એના પછી 106 નંબરનો પ્રશ્ન. નીચે આપેલ વિધાનમાંથી કયું વિધાન સત્ય છે એ આપણે ગોતવાનું છે. ક્ષ કિરણો હાડકામાંથી પસાર થઈ શકતા નથી. ખોટી વાત છે, પસાર થઈ જાય. સાપના શરીરમાં હાડકા હોય છે? ન હોય. વંદાને પાંખો હોતી નથી. વંદાને પાંખો તો હોય છે. તો આ ખોટું વિધાન છે. એ અને બી બંને લ્યો. તો આમાં કયો જવાબ લખશું? ક્ષ કિરણો હાડકામાંથી પસાર થાય નહીં. બરાબર, એટલે જ મેં ચોકડી મારી. પહેલાં તમને ખબર પડે કે આ સાહેબ તો બધા ખોટા પાડતા, તો ડી જવાબ કેવી રીતે આવે? સાપના શરીરમાં હાડકા હોય છે. બરાબર, વંદાને પાંખો ન હોય આ એક વિધાન ખોટું છે. પાંખો હોતી નથી કીધું, પાંખો ખરેખર હોય છે તો વિધાન સાચું બને. વંદો તેમ બધા જોઈ જોઈ છે કે ઉડે પણ છે. 107 નંબરનો પ્રશ્ન. પાંસળી પિંજર કુલ કેટલા હાડકાનું બનેલું હોય છે? ચાલો વિચાર કરો, કોમેન્ટમાં લખો. પાંસળી પિંજર કુલ કેટલા હાડકાનું બનેલું હોય મિત્રો? 25. 12 પાંસળીની જોડ હોય એટલે 12 દૂને 24, એક અને એક વચ્ચે મોટું 25 થઈ જાય. ચાલો એના પછી 108 નંબરનો પ્રશ્ન. નીચેની આપેલી આકૃતિમાં વનસ્પતિને અનુક્રમે કયા પ્રકારના મૂળ અને તેના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હશે? નીચે તમને જે અહીંયા બાજુમાં આકૃતિ આપેલી છે એ જોવાનું છે. એના મૂળ કેવા પ્રકારના હશે, એના પર્ણનો શિરાવિન્યાસ કેવા પ્રકારનો હશે એ આપણે ગોતીને કહેવાનું છે. તો તમને અહીંથી દેખાય છે મૂળનો વચ્ચેનો ભાગ જે છે એ સોટી જેવો દેખાય. સોટી જેવો મૂળ હોય તો એના પર્ણો જે છે મિત્રો ઝાલાકાર શિરાવિન્યાસ હોય.
પર્ણો સીધા ચીરી શકાય નહીં. તંતુમય મૂળ હોય તો સમાંતર શિરા વિન્યાસ હોય, અને તંતુમય નથી, વચ્ચે તમને સોટી જેવો ભાગ તમને અહીં જોવા મળે છે, જે તમે જોઈ શકો છો. બરાબર. એટલે આવી રીતે આકૃતિ આપેલી હોય તો એનો મૂળનો પ્રકાર અને પર્ણનો શિરા વિન્યાસ તમે જોઈ શકો. 109 નંબરનો પ્રશ્ન. કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? તો વડ જે છે એનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. 110 નંબરનો પ્રશ્ન. નીચેના પૈકી પુકેસરનો ભાગ કયો છે? પુકેસર. બરાબર. તો પુકેસરનો ભાગ જે છે મિત્રો પરાગાશન. બાકી પરાગ નલિકા, પરાગ વાહિની, પરાગાશય એ સ્ત્રી કેસરના ભાગો છે. પરાગાસન એ પુકેસરનો ભાગ છે. 111 નંબરનો પ્રશ્ન. એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીઓનું મિશ્રણ નીચેના પૈકી કયું છે? એકબીજામાં ભળે નહીં. તો એક તો છે પાણી અને કેરોસીન. બરાબર. એટલે એ જ જવાબ આવશે તમારો, કારણ કે દૂધ અને પાણી ભળી જાય, પાણી અને આલ્કોહોલ ભળી જાય, કેરોસીન અને પેટ્રોલ ભળી જાય. ચલો એના પછી 112 નંબરનો પ્રશ્ન. અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? અનાજને તમારે ઉપણવું હોય તો આપણે તમને ખબર છે સુપડાનો આપણે ઉપયોગ કરીએ છીએ. યસ. એના પછી 113 નંબરનો પ્રશ્ન. નીચેના વિકલ્પોમાંથી પ્રજનન ક્રિયાને લાગુ ન પડે તેવો વિકલ્પ કયો છે? પ્રજનન ક્રિયા લાગુ ન પડે એવું. તો કે આંબાનું મૂળ, જેને પ્રજનન ક્રિયા લાગુ પડતી નથી. બીજને લાગુ પડે, આંખ હોય તો લાગુ પડે, ઈંડા હોય તો લાગુ પડે. બરાબર. મૂળને ક્યાંય લાગુ પડે નહીં. 114 નંબરનો પ્રશ્ન. નીચે પૈકી કયા સાંધા આગળના હાડકાનું હલનચલન થતું નથી? કયા સાંધા દ્વારા આગળનું હલનચલન થતું ન હોય? તો એ આવશે ઉપલું જડબું અને ખોપરી આપણી માથામાં. અને ઉપલું જડબું તમને ખબર છે, નીચે આપણે બોલીએ તો નીચેનું જડબું જે છે એ હલે, પણ ઉપલું જડબું હલે નહીં. 115 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ વસ્તુનો પડછાયો વર્તુળાકાર હોઈ શકે છે? એક તો દડો, વિચારો ને, વર્તુળાકાર હોય, વર્તુળાકાર હોઈ શકે નહીં. દડાનો પડછાયો વર્તુળાકાર હોય, આઈસ્ક્રીમનો કોનનો વર્તુળાકાર હોય, સપાટ ડીશ હોય એનો હોય, કંપાસ બોક્સનો પડછાયો જે છે વર્તુળાકાર ન હોય છે, ચોરસ લંબચોરસ હોઈ શકે. ઓપ્શન એ જવાબ આવશે. 116 નંબરનો પ્રશ્ન. ગતિ કરતી વખતે ખાલી જગ્યાના સંકોચનથી હાડકાં ખેંચાય છે. કોનું સંકોચન થાય તો હાડકાં ખેંચાય? તો સ્નાયુનું સંકોચન થાય. 117 નંબરનો પ્રશ્ન. આપણા શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે? બોલો. આપણા શરીરની મુખ્ય ધરી તમે કોને કહેશો? લ્યો, કરોડ સ્તંભને. કોને કહીશું? કરોડ સ્તંભ. જેના આધારે આપણે ચાલી શકીએ, ઊભા રહી શકીએ, બેઠી શકીએ, કરોડ સ્તંભ. 118 નંબર. ચુંબકને શાનાથી દૂર રાખવું જોઈએ? બેરોમીટર, થર્મોમીટર, પેરિસ્કોપ કે ટેલિવિઝન? તો આપણે વાત થઈ ગઈ હતી, એકવાર પ્રશ્ન આવી ગયો. ટેલિવિઝનથી દૂર રાખવું જોઈએ. વિજ્ઞાનમાં આપણે પ્રશ્ન જોયા ત્યારે પ્રશ્ન હતો. 119 નંબર. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે? તો નાઇટ્રોજનનું પ્રમાણ જે છે મિત્રો કુલ 5 ભાગ કરો. બરાબર. 100 ના તો 78% જે નાઇટ્રોજન રહેલો છે, એટલે ચોથા ભાગનું હોય 5માંથી. એટલે 4/5 જવાબ આવે. 120 નંબરનો પ્રશ્ન. પુસ્તકની લંબાઈ માપવા પુસ્તકના એક છેડે માપપટ્ટી 1.0 થી સેમી આંકથી ગોઠવતા પુસ્તકના બીજા છેડાનું માપ એટલું આપેલું છે. તો પુસ્તકની લંબાઈ કેટલી હોય? અરે ભાઈ 9.8 માંથી 1.0 બાદ કરો, 8.8. ઓપ્શન ડી જવાબ. બરાબર. આવી રીતે તમે જવાબ ટીક માર્ક કરી શકો છો. તો આ હતું મિત્રો આપણું 120 માર્કનું સંપૂર્ણ ગણતરી સાથે પીએસસીનું મોડેલ પેપર, જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. આવા આપણે હજી મિત્રો 2 મોડેલ પેપરની ચર્ચા કરવાની છે, જેમાં ખાસ તમારું જે ગણિત જે છે મિત્રો એ આપણે તમને ગણતરી સાથે સમજૂતી આપણે આપીએ છીએ. બરાબર. ગણતરી બહુ મહત્ત્વની છે. વિજ્ઞાનના પ્રશ્નો આપણે 150 હમણાં આપણે 3 વિડીયો બનાવીને મૂક્યા છે. સામાન્ય જ્ઞાનના પણ વિડીયો છે મિત્રો. બરાબર. તમે અમારી ચેનલમાં તમે જોશો, અમારી ચેનલનું નામ છે, તમને છે તો તમે વિડીયો જોઈ ખબર પડી જશે કે ભાઈ ખોડીફાડ સંદીપ સર. એમાંય તે હોમ મેનુમાં જઈને અહીંયા હોમ લખેલું છે, એની બાજુમાં વિડીયો છે, એવું એક ઓપ્શન હશે, તમે જોઈજો. તમને આપેલું છે પ્લે લિસ્ટ. બરાબર. પ્લે લિસ્ટમાં તમે જશો તો એમાં તમને પીએસસીનું પ્લે લિસ્ટ મળશે. એટલે પીએસસીના પ્લે લિસ્ટમાં તમે જાજો, એની અંદર મિત્રો અઢળક
ઘણા બધા વિડીયો તમને અંદર આપેલા છે. નવા તો અપલોડ કરીએ છીએ, પણ જે જૂના છે એ પણ તમે જોઈ શકો છો, જેના આધારે તમને સામાન્ય જ્ઞાન છે, તમારું ગણિત જે છે, ગુજરાતી ભાષા જે છે એ પણ તમે સારી રીતે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સમજાઈ ગયો છે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.